નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના વાલિયા તાલુકાના 18 ગામોમાં સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટનો ભારે વિરોધ। 16 ગામ ખાતે યોજાયેલ પર્યાવરણીય લોક સુનાવણીમાં સ્થાનિક આગેવાનોએ ભારે વિરોધ નોંધાવ્યો। ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ લોક સુનાવણીમાં હાજર રહ્યા। ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ માટે ₹10 કરોડની મંજૂરી। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ। હાલની સિટિંગ કેપેસિટી 672 થી વધારી 760ની કરાશે। ભરૂચના નંદેલાવ બ્રિજ પર અકસ્માતની ઘટનામાં પત્નીનું કરુણ મૃત્યુ, પતિને સામાન્ય ઈજા। અંકલેશ્વરમાં વિકાસના કામોનો ધમધમાટ। વોર્ડ નંબર 9માં પેવર બ્લોક સહિતની કામગીરી ₹40 લાખના ખર્ચે કરાશે। નાસિક મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રેમીઓ અને સાયકલિસ્ટ ફાઉન્ડેશનના સભ્યોએ પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે નર્મદા પરિક્રમા કરતા સાયકલ સવારો। આમોદ પોલીસે ખોટા GST બિલ બનાવી ગેરકાયદેસર રીતે હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરતી ટોળકી સામે ફરિયાદ નોંધી। ભરૂચના વાલિયા તાલુકાના 18 ગામોમાં લિગ્નાઇટ ખનન પ્રોજેક્ટનો ભારે વિરોધ 16 ગામમાં યોજાયેલી લોક સુનાવણીમાં કરાયો હતો। ધારાસભ્ય ચૈતર વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ વિનાશકારી પ્રોજેક્ટ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। વાલિયા તાલુકાના 18 ગામોમાં સૂચિત લિગ્નાઇટ ખનન પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોએ ભારે વિરોધ વ્યક્ત કરી તેને રદ કરવાની માંગ કરી હતી। 16 ગામ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલ પર્યાવરણીય લોક સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ખનનથી થનાર દુષ્પરિણામોની સામે આક્રોશિત અવાજ ઉઠાવ્યો હતો। લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટ વૃક્ષોની કાપણી થશે, જમીન ખસી જવાની શક્યતા, પાણીના સ્તર ઘટાડા અને આરોગ્ય પર પડતા દૂષિત અસરોથી તેમને મુશ્કેલીમાં મૂકી દેશે। લોક સુનાવણીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનોએ પણ પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે વિકાસના નામે જંગલો અને કુદરતી સંપત્તિઓનો વિનાશ સ્વીકાર્ય નથી। સ્થાનિક રહેવાસીઓએ આ પ્રોજેક્ટને રદ કરવાની માંગ સાથે તંત્રને રજૂઆતો પણ કરી છે। અમે દેશ, રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી, પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે, GIDCઓના નામે, GMDCના નામે, રોડ રસ્તાના નામે, રહેણોના નામે, હાઈ ટેન્શન લાઈનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે। GMDCનો રાજપારડી પ્રોજેક્ટ, લિગ્નાઇટ પ્રોજેક્ટ 1, એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે। ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે। ત્યારે અદાણી, અંબાણી અને ટોરેન્ટના ઇશારે જે GMDC અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ। કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતિ આપતા નથી। અગાઉ તમામ ગ્રામસભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે, છતાં આજે EC લેવા માટે લોક સુનાવણી રાખી છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિત 5 વિસ્તાર છે, શિડ્યુલ એરિયા છે, પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને, ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે। આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે, પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે। અમે ગોળી ખાવા પણ તૈયાર છે, ગોળી મારવા પણ તૈયાર છે, પણ એક ઇંચ જમીન અહીંયા આપવા માટે તૈયાર નથી। ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધાએ એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ। અને કલેક્ટરશ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની 80% જમીન અહીંની વેચાઈ ગયેલી છે, ત્યારે આપના માધ્યમથી કલેક્ટરશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ એ જમીનો આદિવાસીઓની 73 એની જમીનો છે। તમારા જેવા કેટલાક અધિકારીઓએ IAS, IPS અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે,
એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું. અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી. અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા પક્ષ, પાર્ટી, સંપ્રદાય, સંગઠનો બધા ભૂલીને એક થઈશું. પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ ધારાસભ્ય હોય, સાંસદ હોય, એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતિ આપી છે, ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું, આવા નેતાઓને ઓળખી લેવા પડશે. જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે, આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી, આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે. એના મેઇન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય, આપણા સાંસદ, એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે. આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો, એવી સૌને અપીલ પણ કરું છું. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોરના નવીનીકરણ માટે ધારાસભ્યની રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી દ્વારા 10 કરોડની ગ્રાન્ટની મંજૂરી આપવામાં આવતા આગામી દિવસોમાં કામગીરીનો પ્રારંભ થશે. ભરૂચમાં પીડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે આવેલ છે, જે જર્જરિત થતા નવીન બનાવવા માટે પાલિકા દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી, જેમાં આગવી ઓળખ અંતર્ગત રાજ્ય સરકારના પરિપત્ર મુજબ વર્ગની પર નગરપાલિકાને 5 કરોડ મળવાપાત્ર હોય, પરંતુ હાલના સંજોગો જોતા ભરૂચ શહેર ઔદ્યોગિક અને ખૂબ વિકસિત થઈ રહેલ હોય, જેના કારણે જિલ્લાના મુખ્ય મથક એવા ભરૂચ શહેરના નવા વિસ્તારો સાથે ડેવલપ થતું હોય, વસ્તીને ધ્યાને રાખી સિટિંગ કેપેસિટીમાં વધારવાની જરૂરિયાત હોય, જે ધ્યાનમાં રાખી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પીડિત ઓમકારનાથ ઠાકોર કલાભવનના નવીનીકરણ તથા સિટિંગ કેપેસિટીમાં વધારો કરવા ભલામણ કરવામાં આવેલ હતી. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ભલામણને ગ્રાહ્ય રાખી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સકારાત્મક અભિગમ સાથે સરકાર દ્વારા આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત ટાઉન હોલના નવીનીકરણ અને સિટિંગ કેપેસિટીમાં વધારા સાથે પ્રથમ તબક્કે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે. હાલમાં પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવનની સિટિંગ કેપેસિટી 672 હતી, જેને નવા આયોજનમાં સિટિંગ કેપેસિટીમાં વધારો કરી 760ની કરવામાં આવનાર છે, જેથી શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલ પંડિત ઓમકારનાથ ઠાકોર હોલના નવીનીકરણની કામગીરી હવે 10 કરોડની ગ્રાન્ટની મંજૂરી બાદ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે તે આવશ્યક છે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ પાંચપત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. ભરૂચ જિલ્લાના નંદેલાવ બ્રિજ પર કરુણ ઘટના સર્જાઈ, જેમાં બાઇક પર જતા પતિ પત્નીને પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. નંદેલાવ બ્રિજ પરથી બાઇક સવાર દંપતી જઈ રહ્યો હતો, તે દરમિયાન પાછળથી ધસી આવેલ લક્ઝરી બસના ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં બસનું ટાયર પત્ની ગજેરા ગેમલસંગ ગોહિલ પર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પતિ ગેમલસંગ ગોહિલને સામાન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દંપતી જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસી હતા અને તેઓ અંદાડા ગામમાંથી લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફર્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ નલિનસિંહ ગેમલસિંહ ગોહિલ,
અત્યારે મારા મમ્મી પપ્પા અંકલેશ્વર ગામથી કાકાના છોકરાના લગ્ન પટાવી ઘરે જંબુસર સંભાળ જતા હતા. તે દરમિયાન નંદેલા બ્રિજ ઉપર એસઆરએફની ખાનગી બસ દ્વારા એનાથી પાછળનું વ્હીલ ચલાવી મમ્મીનું एक्सीडेंट થયેલ છે. એમાં મારી મમ્મી जीव गयल है। अंकलेश्वर राजपीपला चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में। ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं, यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं, यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपला चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 9 માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9 માં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 9 માં રૂપિયા 40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરી કરવામાં આવશે। આ કામગીરીનું નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગર સેવક સુરેશ પટેલ સહિત હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 માં 40 લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં કારોબારી ચેરમેન નિલેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ, કેતકીબેન, પુષ્પાબેન, પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ, શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, મહામંત્રી કેયુરભાઈ, ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। 29 માર્ચથી ચાલી રહેલી માં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશીય પરિક્રમામાં હવે માત્ર એક સપ્તાહ જેટલો સમય બાકી છે। દિવસે ને દિવસે શ્રદ્ધાળુઓમાં વધારો જોવા મળ્યો છે। દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। ત્યારે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી પરિક્રમા કરવા આવેલ સાયકલ સવારોએ સ્વચ્છ નર્મદા, નિર્મલ નર્મદા, વૃક્ષો વાવો, જળ હી જીવન હે અને પર્યાવરણની જાળવણીને આપણી જવાબદારી છે તેવા પ્લેકાર્ડ સાથે લોકોને સંદેશો આપતા પરિક્રમામાં જોડાયા હતા। નાસિકના પર્યાવરણ પ્રેમી અને સાયકલિસ્ટ ફાઉન્ડેશનના ડોક્ટર મનીષા રાંદેલે જણાવ્યું હતું કે અમે 12 લોકોનું ગ્રુપ અહીં નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા છે। એક અઠવાડિયા અગાઉ અમારા સાથી સાયકલ દ્વારા નાસિકથી અહીં આવી નર્મદા પરિક્રમા કરી હતી, જેઓથી પ્રેરાઈને અમે આ પરિક્રમાનો લાભ લીધો છે। પ્રશાસન દ્વારા અહીં ખૂબ સારી વ્યવસ્થાઓ ગોઠવી છે અને ખાસ કરીને અહીંયાની સ્વચ્છતા ખૂબ સારી જોઈને અમને ખુશી થઈ છે। અમારા ગ્રુપ દ્વારા પરિક્રમામાં આવતા ભાવિક ભક્તોને જળ બચાવો, જળ હી જીવન હે, વધારેમાં વધારે વૃક્ષો વાવો, સ્વચ્છતા હી સેવા અને પર્યાવરણની જાળવણી કરો તેવા નારા લગાવી પ્લેકાર્ડ દ્વારા લોકોને મેસેજ આપી જાગૃતતા લાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો। સાથે સાથે સાયકલ ચલાવી આપણા શરીરને ફિટ રાખવા અને પ્રદૂષણ અટકાવવા ખાસ અપીલ કરી હતી। हम ये संदेश लेके जा रहे हैं कि जो नर्मदा मैया है उसको स्वच्छ रखना ये सबकी जिम्मेदारी है। तो अपना अगर जल ही तो जीवन है, हम सबको पता है, तो अपने जीवन को अगर बचाना है, अपनी नर्मदा मैया को स्वच्छ रखना ये सबकी जिम्मेदारी है। पेड़ लगाओ, पेड़ बचाओ। हम सब 12 मेंबर हैं नासिक से
और हमारे ग्रुप के अभी एक मेंबर है, वो पिछले हफ्ते में ही साइकिल चलाते हुए नासिक से यहाँ तक आए थे। यहाँ आके उन्होंने उत्तर वाहिनी नर्मदा परिक्रमा की। जब हमने भी सुना उनके बारे में तो हमको भी लगा कि चलो हम भी एक संदेशा लेके चलते हैं। हमारी नासिक साइकिलिस्ट जो ग्रुप है, हम जैसे पंढरपुर वारी भी हमारी निकलती है। जैसे अभी जब आषाढ़ी एकादशी आएगी तब हम वो जो पंढरपुर वारी के लिए प्रस्थान होंगे। तो हमारा यही कहना है कि अपना फिटनेस अगर मेंटेन करना है, हमारे भारत को अगर सक्षम करना है, तो ये सब खुद को अपने से बदलाव लाना चाहिए। तो जैसे अपने फैमिली हो, हमारा अपना कुटुंब जो है, कुटुंब के मेंबर्स हो, जैसे मित्र परिवार हो, सबको प्रेरित करना चाहिए फिटनेस के लिए। धन्यवाद। આ પ્રસંગે નાસિકના સાયકલિસ્ટ ચંદ્રકાંતભાઈ નાયકે જણાવ્યું હતું કે હું 2021માં નર્મદાની આખી 3000 કિલોમીટરની પરિક્રમા સાયકલ દ્વારા કરી છે, સાથે એક મહિનાની ગોદાવરી નદીની પરિક્રમા પણ કરી છે। બંને પરિક્રમામાં આજુબાજુની સ્વચ્છતા ખૂબ સુંદર રીતે કરેલી જોવા મળે છે। પરિક્રમા દરમિયાન મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકોની ભક્તિ સાથે સેવાનો ભાવ ખૂબ સરસ લાગ્યો। આ પરિક્રમા દરમિયાન લોકોને આપણે ફિટ તો ઇન્ડિયા ફિટ, જળ ही जीवन है, स्वच्छता रखो, पर्यावरण बचावनो संदेश आप्यो હતો। मेरा नाम चंद्रकांत नायक है और मैं नासिक साइकिलिस्ट फाउंडेशन का मेंबर हूँ। हम सब नासिक से आए हैं, 12 साइकिलिस्ट हैं। इससे पहले पूरी नर्मदा की 3000 किलोमीटर की परिक्रमा हम 2021 में कर चुके हैं और उसमें देखा गया है कि न केवल स्वच्छता, लेकिन उसके आसपास के तट पर, उत्तर हो या दक्षिण हो, एक जो भाव है, जो भक्तिभाव है, जो सेवा करने का भाव है गुजराती लोगों में, वो मुझे बहुत अच्छा लगा। एमपी तथा गुजरात दोनों साइड में महाराष्ट्र का कुछ हिस्सा आता है। नर्मदा परिक्रमा करने के साथ साथ हम लोगों ने गोदावरी की भी, जो आपने ज़्यादा सुनी नहीं होगी, 3000 किलोमीटर की परिक्रमा 1 महीने की साइकिल पे, वो भी की है। और यही संदेश पहुंचाया है कि हम फिट तो इंडिया फिट, और जल ही जीवन है, स्वच्छता रखना हमारी जिम्मेदारी है। धन्यवाद। क्या आपको अपने बच्चों को टीवी और कार्टून से दूर ले जाना है? तो चलिए उन्हें अपनी संस्कृति से जोड़ते हैं। तपोवन वैदिक कैंप, जहां आपके बच्चे सीखेंगे हनुमान चालीसा, श्लोकास, योगा, मेडिटेशन एंड वैदिक स्टोरीज। इस कैंप में आपके बच्चे का सेल्फ कॉन्फिडेंस, हमारी कल्चरल वैल्यूज और उनकी इमोशनल स्ट्रेंथ एकदम स्ट्रांग बनेगी। तपोवन वैदिक कैंप की डेट, टाइम, प्लेस एंड चार्जेस यहाँ पे मेंशन है। सो वेट मत कीजिए, अपने बच्चों को एक पॉजिटिव और संस्कारी समर कैंप का गिफ्ट दीजिए। रजिस्टर करने के लिए यहाँ दिए गए फोन नंबर पे कॉल कीजिए या व्हाट्सएप कीजिए। लिमिटेड सीट्स है, सो बुक नाउ। અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ ડાઈ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી 4 આરોપીઓની ધરપકડ કરી। આમોદ પોલીસે સરભાણ ગામની સીમમાં ગેરકાયદેસર કેમિકલ વેસ્ટનો નિકાલ કરતા 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરી 4 આરોપીઓની ધરપકડ કરી તેમના 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી। આમોદ તાલુકાના સરભાણ ગામની સીમમાં તારીખ 27/6/2024ના રોજ 12:30 વાગ્યા દરમિયાન અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ ડાઈ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના માલિક સહિત હેઝાર્ડ વેસ્ટ ભરનાર ઓપરેટર તેમજ ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ ડાઈ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ટેન્કરમાં ભરેલ હાઇડ્રોક્લોરિક એસિડનો નિકાલ કરી પર્યાવરણને નુકસાન પહોંચે તેવું કૃત્ય કરતા આમોદ પોલીસે 5 આરોપીઓ નામે જસપ્રીત સિંહ, આયસ સિંહ સોઢી, આનંદભાઈ નટવરભાઈ પરમાર, ધવલભાઈ કાંતિભાઈ કટારિયા, નિલેશભાઈ જમનાદાસ ભૂત, જયંતિભાઈ જયસંગભાઈ ધામોર સામે ગતરોજ ગુનો દાખલ કર્યો હતો। કેમિકલ હેઝાર્ડ વેસ્ટ નિકાલમાં કૌભાંડમાં પોલીસે સૌપ્રથમ જાણવા જો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી। જે પોલીસ તપાસમાં ટેન્કરમાંથી મળી આવેલ હેઝાર્ડ વેસ્ટની FSL તપાસણી કરાવતા એસિડિક માત્રા જણાઈ આવી હતી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસિડિક માત્રાનું પ્રમાણ જણાઈ આવ્યું હતું। આ ઉપરાંત GST બિલોની ચકાસણી કરાવતા તે સંપૂર્ણ ખોટા બિલો હોવાનું જણાઈ આવ્યું હતું અને તે ખરા તરીકે ઉપયોગ કરેલાનું જણાઈ આવતા આમોદ પોલીસે ગતરોજ 5 આરોપી સામે ગુનો દાખલ કરી 4 આરોપીની ધરપકડ કરી હતી। જેમાં ધવલભાઈ કાંતિભાઈ કંટારિયા, હાલ રહેવાસી 16, ગજાનંદ પાર્ક, અંબાલાલ પાર્કની બાજુમાં જાડેશ્વર, ભરૂચ, મૂળ રહેવાસી લાલપુર, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। બીજો નિલેશભાઈ જમનાદાસ ભૂત, હાલ રહેવાસી B201, શિવદર્શન ફ્લેટ, માનવ મંદિરની નજીક, GRDC અંકલેશ્વર, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહેવાસી આંબાવાડી, કેશોદ।
ત્રીજો જયંતિભાઈ જયસંગભાઈ ધામોર રહેવાસી અંકલેશ્વર, ચોથો આનંદભાઈ નટવરભાઈ પરમાર રહેવાસી B8 અમરનાથ પાર્ક સોસાયટી TP રોડ ગોત્રી વડોદરા ની ધરપકડ કરી તેમને આજ રોજ કોર્ટમાં રજૂ કરી મોબાઈલ કબજે કરવા, ટ્રક કબજે કરવા તેમજ અન્ય આરોપીની ધરપકડ બાકી હોય રિમાન્ડની માંગણી કરી હતી, જેથી આમોદ કોર્ટે 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું જેની તપાસ ચાલી રહી હતી એ દરમિયાન જે કેમિકલ વેસ્ટ છે એની FSL તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો જે GSTના બિલો બોગસ બનાવેલ હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો. જેથી આમોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપીકો કલમ 277, 284, 336, 465, 467, 468, 471 તથા 120B મુજબ ગુનો નોંધાયેલો હતો. જે ગુનામાં સંડોવાયેલ તો અમરદાર ધવલભાઈ કાંતિભાઈ કટારિયા, નિલેશભાઈ જમનાદાસ બુધ, જયંતિભાઈ જયસિંહભાઈ ગાંભોર તથા આનંદભાઈ નટવરભાઈ પરમાર ચારે તોમતદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડતા એક તોમતદાર છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમોદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહેલ છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડની મિલકતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અને યુનિવર્સલ સિવિલ કોડના મુદ્દાના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શહેરના કતુપુર બજારમાં મુસ્લિમોએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. આ ધરણામાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકો દ્વારા પોતાની વણછૂટેલી લાગણીઓ વ્યક્ત કરી સરકારનું આ ષડયંત્ર હોવાનો આક્ષેપ કરી તે સામે અવાજ ઉઠાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બંધારણીય અધિકારીઓની રક્ષા માટે સંકલ્પ લઈ પ્રતિજ્ઞા પણ લીધી હતી કે તેઓ પોતાના ધર્મ, સંસ્કૃતિ અને હકોની જાળવણી માટે સાંવિધાનિક રીતે સંઘર્ષ ચાલુ રાખશે. આ કાર્યક્રમના મંચ પરથી સમાજના આગેવાનો અને ધાર્મિક નેતાઓએ આપેલ સંબોધનમાં બંધારણીય હકોની રક્ષા કરવાની માંગણી સાથે કેન્દ્ર સરકારને તેમની નીતિઓ પર પુનર્વિચાર કરવા અપીલ કરી હતી. આજ રોજ તારીખ 22/4/2025 ને મંગળવારના રોજ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમો શિફા ખાતર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ વકફ એમેન્ડમેન્ટ બિલ અને UCCના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ અહીં ભેગા થઈ આ બિલનો સખત વિરોધ કરે છે. રાતોરાત આ ભારત સરકારને મુસ્લિમોની એકદમથી ચિંતા થવા માંડી, પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટોની પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે. આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે. અમિત શાહ જેવા ગૃહમંત્રી પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે. જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે, કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે, તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ. આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ. જે સરકાર 10 મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય, મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય? માટલા, લભાવણી, વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને
હલકામાં લેવાની કોશિશ ના કરે. આ મુસ્લિમોએ દેશની આઝાદીમાં સિંહ ફાળો ભજવ્યો છે અને મહત્વની ભૂમિકા ભજી છે. હજુ પણ આ દેશમાં જો અમારા હકો માટે અમારે રોડ પર આવવું પડશે તો આવીશું, અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પર અમે તૈયાર છે. એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનું વાપસ લઈ લો. આ મુસ્લિમોના હિતમાં નથી અને આ દેશના હિતમાં નથી. જંબુસર તાલુકાના એક ગામમાં થયેલ બળાત્કાર અને મારામારીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં આરોપી પિતા પુત્રની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર આ ચકચારી બનાવમાં મુખ્ય આરોપી તરીકે સફવાન હસન મૌલાનું નામ ખુલ્યું છે, જ્યારે તેના પિતા હસન અલી મૌલાની પણ આ કેસમાં સંડોવણી જણાતા પોલીસે બંનેને ઝડપી લીધા છે. જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળના કારણો, આરોપીઓની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે. જંબુસર પોલીસના સૂત્રો જણાવે છે કે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 14/4/2025 થી 15/4/2025 દરમિયાન એક બનાવ બનેલો હતો, જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોહમતદાર છે સફવાન હસન મૌલા નાઓએ લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું. ત્યારબાદ ભોગ બનનારે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોહમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા. ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનો માર મારેલો હતો અને તેમને માથું દિવાલ પર અથડાવેલું હતું. આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો. આ બાબતનો ગુનો નોંધાયેલો હતો. જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તોહમતદાર સફવાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલા નાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે, ત્યારે આવી અસહ્ય ગરમીની અંદર લૂ તેમજ ડિહાઇડ્રેશનના બનાવ બનતા રહે છે. ત્યારે ગરમીથી રાહત મળે તે માટે જાડેશ્વર ચોકડી ખાતે યોગી પટેલ દ્વારા પોલીસ જવાનો તેમજ મિત્રો સાથે ઠંડી મસાલા છાશના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે, ત્યારે આવી અસહ્ય ગરમીની અંદર લૂ તેમજ ડિહાઇડ્રેશનના બનાવો બનતા રહે છે. ત્યારે ગરમીથી આંશિક રાહત રાહદારીઓને મળી રહે તે હેતુથી જાડેશ્વર ચોકડી ખાતે યોગી પટેલ દ્વારા પોલીસ જવાનો તેમજ મિત્રો સાથે ઠંડી મસાલા છાશના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગી પટેલે જણાવ્યું હતું કે જાડેશ્વર ચોકડી એ ભરૂચનું મુખ્ય પ્રવેશદ્વાર છે. અહીં રોજ હજારોની સંખ્યામાં રાહદારીઓ, કંપનીઓમાં જતા આવતા કર્મચારીઓ અને પ્રજાજનોની ઉપસ્થિતિ હોય છે. ત્યારે તંત્રને અપીલ કરવામાં આવે છે કે અહીં લોક સુવિધા માટે કાયમ માટે ઠંડા પાણીની પરબ તેમજ જાહેર શૌચાલય બનાવવામાં આવે, જેથી લોકોને રાહત તેમજ સગવડ મળી રહે.
જાડેશ્વર ચોકડી ખાતે સૌ મિત્ર મંડળ ભેગા થઈને તો મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. અને સેવા કાર્યની અંદર સૌ સાથ સહકાર આપી લોકો પ્રજાજનોને રાહત મળી એકનું કાર્ય કર્યું છે. સાથે સાથે તંત્રને એક માંગ કરવામાં આવે છે કે જાડેશ્વર ચોકડી એ ભરૂચ શહેરનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. ત્યાં રાહદારીઓને સુવિધા માટે એક જાહેર શૌચાલય તેમજ કાયમ માટે પાણીની પરબ થાય એની પણ તંત્ર દ્વારા આજરોજ માંગ કરીએ છીએ. અંકલેશ્વરના છાપરા ગામ ખાતે બંધ કરાયેલ હાટ બજાર પુનઃ શરૂ કરવાની માંગ સાથે છૂટક ધંધાર્થીઓએ અંકલેશ્વર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. હાટ બજારમાં છૂટક વેપાર કરી પેટીઓ રડતા ધંધાર્થીઓએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં અલગ અલગ જગ્યા પર હાટ બજારમાં પોતાનો હાટ બજાર લગાવીએ છીએ, જેમાં છાપરાની સીમમાં આવેલ સર્વે નંબર 132માં હાટ બજાર લગાવેલ હતા, પરંતુ વહીવટી મામલતદાર દ્વારા ટેકનિકલ કારણોસર એટલે કે જમીન એને કરાવેલ છે અને તેનો હેતુ રહેણાંકનો છે અને હાટ બજાર રહેણાંકમાં નથી આવતું કે વાણિજ્યમાં આવતું નથી. આ હાટ બજાર જે જગ્યા પર ચાલે છે એ જગ્યા પર ચાલુ કરવાથી સરકારના ધારાધોરણનો ભંગ થયેલ નથી, પરંતુ મામલતદાર દ્વારા અલગ અલગ અર્થઘટન કરીને ધંધો વ્યવસાય કરતા અટકાવવામાં આવેલ છે. અમારી હાટ બજાર સિવાયની અન્ય આવક નથી, કોઈ ખેતીની જમીન નથી, જેથી અમારે પારાવાર નુકસાન વેઠવાનો સમય આવેલ છે. ભારતીય બંધારણની કલમ 21માં ભારત દેશનો કોઈ પણ વ્યક્તિ ધંધો રોજગાર કરી શકે તેવા અધિકારો ભારતીય બંધારણે આપેલા છે. અમને પડતી તકલીફો દૂર કરી યોગ્ય રસ્તો કરી પુનઃ હાટ બજાર ભરવાની પરવાનગી આપવામાં આવે, તેમજ હાટ કેમ ચલાવવા દેવામાં આવતા નથી તેની તપાસ ફરી વાર આવું ન બને. કાયદા મુજબ બજારો ચાલતા હતા તેને કેમ અટકાવવામાં આવેલ છે તેની પણ તપાસની માંગ કરવામાં આવી છે. આમ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ છૂટક ધંધાર્થીઓ દ્વારા આપવામાં આવેલ છે. અમે વિધવાભાઈ છે અને હું આપણે કેટલા વર્ષથી આપણે વિધવાભાઈ બનેલી છે. આજે નાના પર રોજી કરતી હતી. મારા છોકરાને જીવન મેં આવી રીતના જ ગાયરું. આજે નાના હતા તે મોટા મેં આવી રીતના કર્યા. હવે આજે મારા પાસે રોજી કોઈ છે નહીં. આવી હાટ બજારમાં ધંધો કરું તો મને આપણે કોઈ મને સહારો રહે. આજે મારા છોકરા છે તેને મારે હપ્તો કેવી રીતના ભરવાનો? આજે મારો ટેમ્પો લીધો હતી, ટેમ્પાનો હપ્તો મારી ભરી શકાતો નહીં. આ બજાર બંધ થઈ જાય તો હું કેવી રીતના જીવન જાળીએ? અમે આપણે નાના છોકરા છે એને આપણે જેને પેમેન્ટ ભરવાનો હોય તે ક્યાંથી ભરીએ? આજે સ્કૂલમાં આજે એનું ટ્યુશનના પૈસા બી નહીં બનતા. આજે હાટ બજારમાં નીચે તમે ક્યાંથી લાવીએ પૈસા? અમને રોજગાર આપો. હાટ બજારથી અમારું બહુ જ ખૂબ તંત્ર અમારું અટવાઈ ગયું છે. અમારા ઘરમાં ખાવાના કે કંઈ પૈસા નથી. મારા હસબન્ડ ઓક્સિજન પર છે, એમને 24 કલાક ઓક્સિજન, નેબ્યુલાઇઝર, દવાઓ બધું આપવામાં આવે છે, પણ EMI પર ઘર બી છે. હવે હાટ બજાર ચાલુ થતી નથી. તમે તાત્કાલિક હાટ બજાર ચાલુ કરો તો ખૂબ ખૂબ તમારી મહેરબાની, કેમ કે અમારું આખું તંત્ર અટવાઈ ગયું છે હાટ બજારથી. હાટ બજારમાં અમારું બધું EMI બી ભરાઈ જાય, અમારા હસબન્ડનું બધું દવાનું ખર્ચો, ઓક્સિજનનો ખર્ચો, લાઇટ બિલ બધું અમારું થઈ જાય છે. એનાથી અમે હમણાં ખૂબ જ હેરાન છીએ હાટ બજાર બંધ થવાથી. તમે અમારી આ માંગ પૂરી કરો, અમારો રોજગાર આપો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોલેજના શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ, રમતગમત પ્રવૃત્તિઓ, NCC, NSSની વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને રોકડ, ટ્રોફી તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્ય ડોક્ટર NB પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિદ્યાર્થી સંઘના ચેરમેન ડોક્ટર અદ્રોજા, જીમખાના ચેરમેન ડોક્ટર નરેન્દ્ર રાઠોડ તથા અન્ય વિષયોના અધ્યક્ષોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 400 જેટલી ટ્રોફી તથા પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મનાલી જોશી તથા ડોક્ટર સૃષ્ટિ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રશ્ન એ થશે કે વિશ્વ પુસ્તક દિવસ તારીખ 23 એપ્રિલના રોજ છે, તો 22 એપ્રિલના દિવસે કેમ ઉજવાયો? તો KJ ચોકસી લાઇબ્રેરીના ગ્રંથપાલનું માનવું છે કે દરેક દિવસ એ પુસ્તક દિવસ છે. જે દિવસે વ્યક્તિ કોઈ પુસ્તક હાથમાં પકડે, તેના પેજ પલટાવે અને એમાંથી કંઈક વાંચે તો સમજો પુસ્તકની રચના સાર્થક થઈ. પુસ્તકનો જન્મ લેવું સાર્થક થયું કહેવાય. કેલેરોક્સ ફ્યુચર સ્કૂલના 66 જેટલા બાળકોએ તેઓના શિક્ષક અને ગ્રંથપાલ સાથે પુસ્તકાલયની મુલાકાત લીધી અને વાંચનનો મહિમા શું છે તેની માહિતી પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે પુસ્તકાલયના જ એક વાચક સભ્ય કારખાની શજીએ પણ તેમની વાંચન યાત્રા અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા. બાળકોની મુલાકાતને યાદગાર બનાવવામાં ફાળો રહ્યો બોલતી ભાગવત ગીતાનો. પુસ્તકાલયમાં બોલતી ભગવદ્ ગીતાનું પુસ્તક છે, જે આધુનિક વિજ્ઞાનની એક ભેટ સમાન છે, જે ભગવદ્ ગીતાના શ્લોકોનું શ્રવણ કરાવવામાં આવ્યું હતું, જેને વિદ્યાર્થીઓએ ખૂબ જ કુતૂહલતાપૂર્વક માણ્યું હતું.
હતું. ગ્રંથપાલે વિદ્યાર્થીઓને ફક્ત વાંચન જ નહીં પણ લખાવાનો પણ મહાવરો રાખવાનો એ આગ્રહ કર્યો છે, જેથી પરીક્ષા સમયે તેઓને પ્રશ્નપત્ર લખવામાં સરળતા રહે. વિશ્વ પુસ્તક દિવસ, જે દર વર્ષે 23 એપ્રિલે ઉજવવામાં આવે છે, તે પુસ્તકો અને વાંચનના દિવસ વૈશ્વિક ઉજવણી તરીકે થાય છે. 1995માં યુનેસ્કો દ્વારા શરૂ કરાયેલા દિવસ વાંચનના આનંદ અને સમાજને આકાર આપવામાં સાહિત્યની સ્થાયી શક્તિ પર ભાર મૂકે છે. આ દિવસ વિલિયમ શેક્સપિયર અને મિગુએલ ડી સર્વાન્ટેસ સહિતના અગ્રણી લેખકોના જન્મ અને મૃત્યુની વર્ષગાંઠને સમર્પિત છે, જે સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વનું એક અદ્ભુત વણાટ કામ છે. આ દિવસ 100થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે. દરેક ઉત્સવમાં એક અનોખો સ્વાદ લાવે છે. પુસ્તક વાંચન કાર્યક્રમોથી લઈને વાર્તા કહેવાના સત્રો સુધી વિશ્વ પુસ્તક દિવસ વાંચન પ્રત્યે પ્રેમને પ્રોત્સાહન આપે છે. ખાસ કરીને યુવા મનમાં આ એક દિવસ છે જ્યાં પુસ્તક સેતુ બને છે, વિવિધ સંસ્કૃતિઓ અને અનુભવોને જોડે છે અને સરહદો પાર સમજણ અને સહાનુભૂતિને પ્રોત્સાહન આપે છે. પુસ્તક તમને સ્વયં ઉજાગર કરનાર એલાર્મ છે. વાંચતા વાંચતા સૂઈ જનાર પણ છે, પણ આપણે વાંચીને જાગી જવાનું ધ્યેય રાખવાનું છે. વાંચન સુને ઉત્તમથી સર્વોત્તમ કક્ષાએ લઈ જનાર એક નૌકા છે, જે મુસીબતની વેતરણી પાર કરવામાં મદદરૂપ થાય છે. જંબુસર તાલુકાના ક્રિકેટ રસિકો યુવા વર્ગ ક્રિકેટની રમતમાં આગળ આવી જંબુસરનું નામ રોશન કરે તે હેતુથી ઘેન પરિવાર જંબુસર દ્વારા જંબુસર તાલુકાના મહાપુરા રોડ પર ગ્રીન હરિયાળા મેદાનમાં ટફ વિકેટ સાથે ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન સમારોહ કોચ મહેંદી શેખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનોએ જંબુસરના ક્રિકેટ પ્રેમી યુવાનો માટે ઘન પરિવાર દ્વારા બનાવવામાં આવેલ ગ્રાઉન્ડ, જ્યાંથી જંબુસર તાલુકા સહિત ભરૂચના યુવાનો આ ગ્રાઉન્ડ ઉપર રમત રમી જિલ્લાનું નામ રોશન કરશે, જે બદલ અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યક્ત કરી હતી તથા વર્ષો પહેલા કોટેજ ગ્રાઉન્ડ પર રમાતી ક્રિકેટ મેચની ઝાંખી રજૂ કરી જૂની યાદો તાજી કરી હતી. આ ગ્રાઉન્ડની વિશેષતા રજૂ કરી આગામી દિવસોમાં જંબુસર તાલુકાના યુવાનો જિલ્લા લેવલે આવી જિલ્લા કક્ષાનું સિલેક્શન પણ આ ગ્રાઉન્ડ પર લાવીશું તથા ક્રિકેટ સાથે શિક્ષણ પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું. આ સહિત ગ્રાઉન્ડ પર દુઆઓ કરવામાં આવી હતી તથા રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. ત્યારબાદ દેવલા અને સિદ્ધપુર વચ્ચે ક્રિકેટ મેચનો પ્રારંભ કરાયો હતો. આજરોજ જંબુસરની અંદર સુંદર મજાનું ગ્રાઉન્ડ ડેન્ડન ફેમિલી તરફથી જે આકાર પામ્યું છે, એના ઉદ્ઘાટન પ્રસંગે મને આમંત્રણ આપ્યો, એ બદલ સૌપ્રથમ તેમનો ખૂબ ખૂબ આભાર. પહેલી નજરે આ ગ્રાઉન્ડ આંખમાં મારા વસી ગયું છે, કેમ કે જિલ્લામાં એવા ગણ્યા ગાંઠિયા અમુક ગ્રાઉન્ડો છે જે લશ ગ્રીન ગ્રાઉન્ડ છે, તેમાંનું એક ગ્રાઉન્ડ છે. હવે ગ્રાઉન્ડ બની ગયું છે, એક મેજર કામ પતી ગયું છે ડેન્ડન ફેમિલી તરફથી. હવે છે આ ગ્રાઉન્ડનો પોઝિટિવ ઉપયોગ, જેનાથી કહેવાય કે અહીંયા છોકરાઓ માટેની વ્યવસ્થા થાય, સારી ટુર્નામેન્ટ રમાય અને ખાસ કરીને જુનિયર ક્રિકેટ રમાય. બને એટલું મોટામાં રમવું જ જોઈએ, પણ સાથે સાથે જુનિયર્સ અંડર 16, 19, 23 ના છોકરાઓ વધારે રમે, જેથી ભવિષ્યમાં અહીંના છોકરાઓ જિલ્લા લેવલે કે એના આગલા લેવલે રમી શકે. અને ભરૂચ જિલ્લાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મારા પૂરા પ્રયત્ન રહેશે કે આ ગ્રાઉન્ડને જિલ્લાના છોકરાઓ માટે કેવી રીતના ઉપયોગ કરવામાં આવે. જો ડેન્ડન ફેમિલી મને સાથ સહકાર આપશે તો મારા એસોસિએશન, અમારા પ્રમુખ જે દુષ્યંતભાઈ પટેલ છે, જેનો અમારો હંમેશ એક જ ટાર્ગેટ રહે છે કે જિલ્લાના દૂરના ગામડાના છોકરાઓ જિલ્લામાં રમે, એવું ટાર્ગેટ છે. પરંતુ હવે ડેન્ડન ફેમિલીનો સહકાર રહેશે તો ભરૂચ જિલ્લાનું સિલેક્શન પણ આપણે આ ગ્રાઉન્ડ પર લાવીશું. આ તરફના જેટલા બી છોકરાઓ છે એનું સિલેક્શન પ્રથમ ફેઝને કરીને એને ભરૂચ ખાતે લઈ જવામાં આવશે. જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા રોટરી ક્લબ ભરૂચ ખાતે 2025-27ના પ્રમુખ યોગેશભાઈ અને તેમની ટીમનો શપથવિધિ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના જોઈન્ટ સેક્રેટરી અને ભરૂચ જૈન સોશિયલ ગ્રુપના IPF એન્ડ NFP JS જૈન કેતકી મહેતાના વરદ હસ્તે નવનિયુક્ત પ્રમુખ યોગેશભાઈ શાહ તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટે તેમની ટીમની શપથવિધિ કરાવેલ. પ્રમુખના જણાવ્યા અનુસાર આવનારા વર્ષમાં જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ સેવાકીય કાર્યમાં વધુને વધુ આગળ વધશે, તેમજ બંધુત્વ સે પ્રેમ, બંધુત્વ સે સેવા અને હવે બંધુત્વ સે બિઝનેસની શરૂઆત કરવામાં આવશે. આ સાથે મેમ્બર્સને ફન અનલિમિટેડમાં થીમમાં 1 મિનિટ ગેમ અને ગિફ્ટ વાઉચરના પ્રાઇઝથી મનોરંજન કરાવેલ હતું. કુકડ ગામ ખાતે તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં લગભગ 32 ટીમો સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધો છે. વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ સંખેડાના ધારાસભ્ય અભિષેક તડવીની ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાના કુકડ ગામે શૈલેષ સોટા સ્ટેડિયમ ખાતે તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ 32 ટીમો રમતના મેદાનમાં ઉતરવાની છે. આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં મેન ઓફ ધ મેચ તેમજ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ પરફોર્મન્સ, બેસ્ટ કેચ જેવા ઇનામો પણ આપવામાં આવશે. તેમજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં હારનાર અને જીતનાર તમામ ટીમને ટ્રોફી આપવામાં આવશે. જ્યારે આ ટુર્નામેન્ટનું અંતિમ ચરણ એટલે કે ફાઇનલ મેચ 27 તારીખે રમવામાં આવશે. સાથે અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટના
આયોજનનો હેતુ આજની યુવા પેઢી રમતગમત પ્રત્યે જાગૃત થાય તેમજ એકબીજા સાથે પ્રેમભાવ વધે તેમજ દરેક રમત અને રમતવીરો સાથે એકતા કેળવાય અને તડવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ મજબૂત થાય અને આવી પ્રવૃત્તિઓ આ સંગઠન દ્વારા થતી રહે તેવી પ્રાર્થના કરી હતી. સાથે આ કાર્યક્રમમાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તડવી, સામાજિક કાર્યકર્તા કેવડભાઈ ઠાકોર, કુકર તડવી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ તડવી, જયમીનભાઈ તડવી તેમજ તડવી સંગઠનના યુવાઓ હાજર રહ્યા હતા. તડવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઈ તાલુકામાં કુકળ ગામે શૈલેષભાઈ સોટા સ્ટેડિયમમાં આજરોજ આ સંગઠન દ્વારા ગુજરાતની ટીમો અહીંયા ભાગ લેનાર છે અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટ કરવાનો હેતુ કે તડવી યુવાનોમાં છુપાયેલી શક્તિ બહાર આવે અને યુવાનોનું સંગઠન વધુ ને વધુ મજબૂત થાય એ હેતુથી આ યુવા ટીમે આ એક સંગઠન કર્યું છે. હું આ તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આની અંદર તમે ભાગ લઈ રહ્યા છો. યુવા સંગઠન વધુ ને વધુ મજબૂત થાય અને વધુ ને વધુ શક્તિ ભગવાન એમને કામ કરવાની શક્તિ આપે એવી શુભેચ્છા પાઠવું છું. કેટલા દિવસની મેચ ચાલશે અને કઈ જગ્યાએ રમવામાં? આ ડભોઈ તાલુકાના કુકળ ગામે શૈલેષભાઈ સોટા સ્ટેડિયમમાં રમી રહી છે. કેટલા દિવસ? લગભગ 7 દિવસ સુધી રમાશે. કેટલી ટીમો રમશે? લગભગ 32 ટીમોમાં ગુજરાતમાંથી આવનાર છે. પોષણ પખવાડિયાની ઉજવણીના સમાપન પ્રસંગે ભરૂચની ગાયત્રીનગર આંગણવાડી ખાતે પૂર્વ સિટી ભરૂચ એક ઘટક દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં તારીખ 8 એપ્રિલથી 22મી એપ્રિલ દરમિયાન પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. જે અંતર્ગત અંતિમ દિવસે પૂર્વ સિટી ભરૂચ એક ઘટક દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પોષણ પખવાડિયા દરમિયાન જીવનના પ્રથમ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા સ્વસ્થ જીવનશૈલી થીમ વિશે કાર્યકર બહેનો દ્વારા લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી. 8 તારીખથી સ્ટાર્ટિંગ થયું ત્યારે તેમાં શપથવિધિ આવેલી હતી. ત્યારબાદ 1000 દિવસ જે મહિલાઓ માટે છે, જે પ્રેગ્નેન્ટ બહેનો માટે છે, તે માટેની બધી પ્રવૃત્તિ અલગ અલગ કરેલી હતી. પોષણનું જે થીમ છે એમાં પોષણ માટે જ બાળકોને, લાભાર્થીઓને, કિશોરીઓને સમજાવીને તેમના માટે જે પોષણલક્ષી છે તે જ વસ્તુ અમે સમજાવીને એમને આગ્રહ કર્યો કે તમારે એ જ વસ્તુનો ઉપયોગ કરવો. પછી કિશોરીઓ માટે પણ અમે થીમ કરી હતી અને કિશોરીઓને પણ વસ્તુ સમજાવી હતી કે જે તમને THR મળે છે તે THR માંથી જ તમારે ઉપયોગ કરવાનો અને THR નું જ તમારે આરોગવાનું છે અને જે તમે પિઝા ને બર્ગર ખાવ છો એ નથી ખાવાના. એ THR માંથી જે બને છે તે તમારે ખાવાનું છે. ગૃહ મુલાકાત કરીને જે સગર્ભા બહેનો છે, ધાત્રી બહેનો છે, તેમને પણ અમે પોષણલક્ષી સમજૂતી આપેલી છે. આજે અંતિમ દિવસ હોવાથી આજે બધા આંગણવાડી વર્કર બહેનો ભેગા થઈને પોષણ સપ્તાહની ઉજવણી કરીને લાસ્ટ પખવાડિયાની અમે આજે પૂર્ણાહુતિ કરીએ છીએ. નમસ્તે. અમદાવાદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2025માં ભરૂચ જિલ્લાના ખેલાડીઓને શાનદાર પ્રદર્શન સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. GNFC ટાઉનશીપ અને અંકલેશ્વરની તક્ષશિલા સ્કૂલ ખાતે ચાલતા ટેકવોન્ડો ક્લાસના કોચ હિતેશ વાઘેલા અને મેહુલ ચૌહાણના નેતૃત્વ હેઠળ કુલ 17 ખેલાડીઓએ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2025માં ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ 17 મેડલ હાંસલ કર્યા છે, જેમાંથી 11 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ગોલ્ડ મેડલ વિજેતાઓમાં પૂર્વા, કુંવરબા, પ્રિયાંશી, વૃષ્ટિ, બોબી, નિર્વિઘ્ના, દિવ્ય, ઓમ, નિશાંત, ધનવીર, તમલ અને મિહિરનો સમાવેશ થાય છે. સિલ્વર મેડલ વિજેતાઓમાં મીશા, રૂચા, હેતવી, મયંક અને જયમીન છે. બ્રોન્ઝ મેડલ ચાર્મીએ જીત્યો હતો. આ સિદ્ધિ ખેલાડીઓની મહેનત અને કોચિસની ખંતને દર્શાવે છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં આ પ્રસંગને આનંદ લહેર પ્રસરી છે અને ખેલ પ્રેમીઓએ આગામી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ આ ખેલાડીઓ પાસેથી ઉચ્ચ અપેક્ષાઓ વ્યક્ત કરી છે. રાજવાડી પોલીસે ઝઘડિયાના રતનપુર ગામની સીમા જુગાર રમતા 4ને ઝડપી પાડી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની સીમમાં આવેલ એક સિલિકા પ્લાન્ટની પાછળ બાવળની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસાથી પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી રાજવાડી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરી જુગાર રમતા 4 ઇસમો અયુબ કુરલ, શરીફ પિંજારા, રૂપસિંહ વસાવા અને સુમન વસાવાને અંગ ઝડતીના રોકડા રૂપિયા 7,280 સહિત એક ઓટો રિક્ષા કિંમત તેમજ જુગાર રમવાના પત્તાપાના મળી કુલ 1,05,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ભાતીજી યુવક મિત્ર મંડળ
નંદેલાવ દ્વારા નંદેલાવ ગામના બસ સ્ટેન્ડ પાસે નવનિર્મિત ભાતીજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પૂજા વિધિ, મૂર્તિ પ્રતિષ્ઠા, શ્રીફળ, હવન, આરતી, મહાપ્રસાદી તેમજ ગરબાના આયોજન કરવામાં આવ્યા હતા, જેનો શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દાતાશ્રી તરફથી ભોજન અપાયું હતું. ચૈત્રવદ નોમના દિવસે સુરતના બ્રહ્માણી મહિલા મંડળ તરફથી પ્રાથમિક શાળા સાહોલના બાળકોને તેમજ આંગણવાડીના બાળકોને જૂના ગામ સાહોલ સ્થિત સુખેશ્વર મહાદેવ મંદિરે દાતાઓ તરફથી બાળકોને દાળ, ભાત, શાક, રસ, પૂરી, રમકડા સહિત સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું, જે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી સહિત શાળા પરિવાર તેમજ રામદાસ બાપુએ આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વાલિયા તાલુકાના 18 ગામોમાં સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટનો ભારે વિરોધ. સોળગામ ખાતે યોજાયેલ પર્યાવરણીય લોક સુનાવણીમાં સ્થાનિક આગેવાનોએ ભારે વિરોધ નોંધાવ્યો. ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ લોક સુનાવણીમાં હાજર રહ્યા. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ માટે રૂપિયા 10 કરોડની મંજૂરી. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રીની રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ. હાલની સિટિંગ કેપેસિટી 672 થી વધારી 760ની કરાશે. ભરૂચના નંદેલાવ બ્રિજ પર અકસ્માતની ઘટનામાં પત્નીનું કરુણ મૃત્યુ, પતિને સામાન્ય ઈજા. અંકલેશ્વરમાં વિકાસના કામોનો ધમધમાટ. વોર્ડ નંબર 9માં પેવર બ્લોક સહિતની કામગીરી રૂપિયા 40 લાખના ખર્ચે કરાશે. નાસિક મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રેમીઓ અને સાયકલિસ્ટ ફાઉન્ડેશનના સભ્યોએ પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે નર્મદા પરિક્રમા કરતા સાયકલ સવારો. આમોદ પોલીસે ખોટા જીએસટી બિલ બનાવી ગેરકાયદેસર રીતે હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરતી ટોળકી સામે ફરિયાદ નોંધી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.